ફરી બીજા સેશનમાં થોડુંક આગળ વળી પાછું સ્ટ્રેટેજી નક્કી કરીએ. અત્યાર સુધી સ્ટ્રેટેજી નક્કી કરી એનાથી તમને એટલી ખબર પડી થોડીક મહેનત કરવાની જરૂર છે. એક વાક્ય ખબર પડી, એક જ પડી, એક વાક્યમાં ખબર પડી કે મહેનત કરવાની જરૂર છે. હવે મહેનત કેવી રીતે? આપણે સવારે જે સાહેબે ટોપિક કીધો કે સામાન્ય જ્ઞાન, કયું જ્ઞાન? કેમ હશો? શું થયું? એની પ્રોબ્લેમ? બોલો બોલો. તો અહીંયા જુઓ કે અને બેન અવાજ નહીં અવાય. જો અહીંયા આપણે વાત કરીશું સામાન્ય જ્ઞાનની. ખરેખર તો આમ કહેવાય સામાન્ય જ્ઞાન, પણ સામાન્ય હોતું 25 માર્ક્સનું પૂછાય, પણ કેટલી બધી મહેનત કરીએ ત્યારે 25 માર્ક્સમાંથી 25 માર્ક્સ આવે. 25 માર્ક્સમાંથી 25 માર્ક્સ તો આવે પણ નહીં, 20 આવે, 22 આવે, 15 આવે અને નુકસાન પણ જાય, કશું આવડે નહીં. તો સામાન્ય જ્ઞાન ખરેખર આમ કહેવાય સામાન્ય, પણ સામાન્ય જેવું હોતું નથી, કહેવાય છે ખાલી. તો આ સામાન્ય જ્ઞાન માટે પહેલા તો તમારે અભિયોગ્યતા કેળવવી પડે. ટેટ અને ટાટ, એપ્ટિટ્યુડ એન્ડ બીજું શું છે? એલિજિબિલિટી, બંને અભિયોગ્યતા કહેવાય. તો અભિયોગ્યતા, હવે રસ, રસ એટલે રસ હતો કે નહીં? આપણે બની ગયા બીએડ. શું થઈ ગયું? હવે આ રસમાંથી આપણે ખસી શકીએ એમ હતો કે નહીં? બનવું હતું પોલીસમાં, મામલતદાર બનવું હતું, પણ આવી ગયા બીએડ. એટલે આ ઓપ્શન આપણે કાઢી નાખીએ, કાઢી દઈશું ને. કેટલા વધ્યા? મહેનત અને તો નસીબ પણ કામ કરતું હોય. એક બેન હતા અમારા કોલેજમાં, સામાજિક વિજ્ઞાન વિષય, બહુ વાંચે નહીં. બેન કેવી રીતે પાસ થશે? નવા એમ, અમે નવા રિક્રુટ કરેલા, બહુ વાંચે નહીં, પણ એક દિવસ એને ફોર્મ ભરી દીધું હસતા હસતા અને પરીક્ષા આપી આવી. 140 માર્ક્સ આવ્યા. કેટલા માર્ક્સ? MCQ હતું, આવું વર્ણનાત્મક નહોતું. તો અહીં 140 આવ્યા કે મળે તો ઠીક. પોતે ઓબીસી, મહિલા, 27% રિઝર્વેશન પ્લસ 33%, હાલ 9-10માં જોબ કરે. તો આ શું થયું? મળે ત્યારે કહું નસીબ સારા. બધા બહુ જ મહેનત કરે, તેમ છતાંય સફળ થતા નથી. પણ આપણે એક સ્ટ્રેટેજી નક્કી કરીએ ને એ પ્રમાણે મહેનત ચાલુ કરીએ. તો તમે જુઓ કે કેટલું પૂછાય છે સામાન્ય જ્ઞાન 6 થી 8માં. 6 થી 8માં કેટલું? સાહેબે પહેલા દિવસે વાત કરી છે. ટેટમાં 25 ગુણનું. કેટલા ગુણનું? ભૂલી બહુ જાઓ છો. આમાં પણ 11, 12, 9, 10માં પણ 25 ગુણનું. એટલે કુલ 25 પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના. કેટલા સોલ્વ કરવાના? અને લખેલું છે શું અંદર સિલેબસમાં? કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી. સિલેબસમાં શું લખ્યું છે? સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી. બેનો છેલ્લે વાતો ના કરો, તમને કહું છું. એમ તો પાછો હું કડક છું બહુ. મજા હોય ત્યારે મજા કરવાની, ભણવાનું હોય ત્યારે ભણવાનું, અને
એમ લાગે કે હવે નથી ભણવું તો જવાનું. 3 ઓપ્શન છે આપણા પાસે, ચોથો તો ડી રાખતા નથી. તો અંદર શું લખેલું છે કે વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન, બરાબર ને? તો આ કેવી રીતે મળે, કોઈ બતાવશે? 25 માર્ક્સ કેવી રીતે મેળવો તમે? શું વાંચો? બોલો બોલો, એકાદ તો બોલો. હા, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાનની બુક્સ, બરાબર, ટેટ ટાટની સ્પેશિયલ બુક્સ, આ બધું વાંચો તો આપણને મળે. પણ આ બધું વાંચવું એના કરતાં આપણે થોડુંક એને ક્લેરિફાઈ કરીને વાંચીએ તો આપણને જે 10 માર્ક્સ મળતા હોય એ સીધા 20 માર્ક્સ મળે. ઓકે, ચાલો આગળ વધીએ. બંધારણ, 25 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે એક બંધારણનો. એક પ્રશ્ન શેનો પૂછાય છે? બંધારણ. હું થોડુંક ઝડપથી કરીશ કામ, કેમ કે આપણા પાસે સમય ઓછો છે. 3:15 તો થઈ ગયા, 4:45 લાસ્ટ છે, એટલે 1.5 કલાકમાં મારે ઘણું બધું આપવાનું છે. તો એક છે બંધારણ. તમે શહેજાદ કાઝી ની બુક આપણું બંધારણ વાંચી શકો ગુજરાતીમાં. પણ પૂછાય છે કેટલું? એક પ્રશ્ન. કેટલો પૂછાય છે? એક. બીજું છે વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન. કયું પૂછાય છે? સામાન્ય વિજ્ઞાન. નિયમો પૂછાય છે, કોઈ નવી શોધખોળ થઈ હોય તો એ પૂછાય. તો એવું સામાન્ય વિજ્ઞાન પૂછાય છે, બાર સાયન્સ જેવું પૂછાતું નથી. તો યુવા પબ્લિકેશનની એક બુક છે સામાન્ય વિજ્ઞાન, યુવાની, એ લઈ લો. ત્રીજું છે ખેલ, રમત ગમતનો પ્રશ્ન પૂછાય. ખેલ, ખેલમાં મેં જ્યાર સુધી જોયું છે ત્યાં સુધી ક્રિકેટનો કોઈ પ્રશ્ન આજ સુધી પૂછાયો નથી. ટેનિસનો પૂછાય, ફૂટબોલનો પૂછાય, કબડ્ડીનો પૂછાય, પણ ક્રિકેટનો પૂછાયો નથી. એટલે ક્રિકેટ તરફ આપણે ધ્યાન રાખવું નથી. એક છે ઇતિહાસ. ઇતિહાસ એટલે આ પ્રશ્ન સૌથી વધારે પૂછાયો છે શોધખોળ ઉપર. ભાઈ લોથલની, લાસ્ટમાં પ્રશ્ન એવો પૂછાય છે કે લોથલની શોધ કોણે કરી? લોથલની શોધ કોણે કરી, એવો પૂછાયો હતો. 2 પ્રશ્ન પૂછાય વહીવટી એટલે યોજનાઓની, સરકારી યોજના. કેટલા માર્ક્સનું પૂછાય? 2 પ્રશ્નો પૂછાય. પછી ગુજરાતી સાહિત્યમાંથી પ્રશ્ન પૂછાય છે. પૂછાય બેનો, કયો પૂછાય? તો એક પુસ્તક કોનું અને એક પંક્તિ કોની. રાઈટ? એક પુસ્તક પૂછાય અને એક પંક્તિ. પંક્તિઓ કેટલી હશે આપણા પાસે? વધુમાં વધુ 150. કેટલી હશે? ગોખી મારવાની. શું કરવાનું? બસ, બીજું કોઈ કામ નથી. પંક્તિ જોઈ, ગોખી મારી, પંક્તિ જોઈ, ગોખી મારી, બસ. 150 કરશો તો પુસ્તકો હશે લગભગ 100 જેટલા. માનો કે દીવા સપના કોનું પુસ્તક છે, પાટણની પ્રભુતા કોનું પુસ્તક છે, આવું બધું. તમે અંગતનો પક્ષ કોનું પુસ્તક છે, આવા બધા 100 પુસ્તકો મેં તમને કીધું નોટ્સ તૈયાર કરવાનું. એમાં આવા બધા પુસ્તકોના ડેટા તૈયાર કરો તો તમને ક્યાંક છે. કેટલી પંક્તિઓ હશે? બધું 150. એક પ્રશ્ન તમને કોઈ પણ ભારતની શહેરની વિશેષતા ઉપર. બટાકા શેના વખણાય? લીલો ચેવડો વડોદરાનો. તો આવી રીતે કોઈ વિશેષ વસ્તુ થતી હશે તો એ પૂછાય છે. તમે જોઈ લેજો પ્રશ્ન તમને. શિક્ષણવિદ, કોઈ શિક્ષણવિદમાંથી એક પ્રશ્ન હોય અને આમને આ ટેટ ટાટ વાળાને બહુ ગમતા કોઈ માણસ છે. કોણ છે? બહુ જ ગમે એમને. એકાદ પ્રશ્ન તો મૂકે
મૂકે અને બહુ જ ગમે. ગાંધીજીનો પ્રશ્ન વગર ટેટાટનું પેપર હશે અને ગાંધીજી એમને બહુ ગમે. એક છે ગુજરાતનું ભૌગોલિક. કયું પૂછાય? ગુજરાતનું ભૌગોલિક. આના માટે તમે આપણું ગુજરાત વાંચી શકો. વર્લ્ડ ઇન બોક્સ વાળું. વર્લ્ડ ઇન બોક્સ આપણું ગુજરાત. વર્લ્ડ ઇન બોક્સનું આપણું ગુજરાત. એક પૂછાય છે દિન, દિવસ. કયો પૂછાય છે? દિન. શ્રમ દિવસ ક્યારે, શિક્ષણ દિવસ ક્યારે? દિન. તો દિનમાં કયા સમયના વાંચવાના? લખો કાઉન્સમાં. 6 મહિનાનું. આજે પરીક્ષા હોય 7મા મહિનામાં, 6ઠ્ઠા મહિનામાં પરીક્ષા, તો પહેલાથી મહિનાથી 6ઠ્ઠા મહિના સુધી જેટલા બી દિવસો આવતા હોય એ લઈ લેવાના. 6 મહિનાના દિવસો તૈયાર કરવાના. સરકારની મોટી ઉપલબ્ધિમાંથી એક પ્રશ્ન આવે. સરકારની મોટી ઉપલબ્ધિ. આ તમને વર્તમાન પત્રમાંથી મળે. માનો કે લાસ્ટ યર પ્રશ્ન પૂછ્યો છે G20 માંથી. શેમાંથી પ્રશ્ન પૂછ્યો તો? G20 માંથી. અને એક પ્રશ્ન શિક્ષણનો પૂછાય. પેલું શિક્ષણ કમિશનોમાંથી. એક પ્રશ્ન શિક્ષણ કમિશનો. હવે હું તમને સમજાવું કે સામાન્ય જ્ઞાન માટે સિલેબસ છે દરિયા જેવો ને પૂછાય કેટલું? ખોબા જેવું. કેટલું પૂછાય? એટલે તમે ગમે એટલું વાંચો તેમ છતાંય દરિયો પાર થાય ને તમે થાકી જાઓ. રોજે તમે જો મોસ્ટ ઓફ લાઇબ્રેરી રીડિંગ કરનારા માણસો જનરલ નોલેજ વાંચે મોસ્ટ ઓફ અને તૈયારીઓ કરે અને અંતે શું મળે? નિષ્ફળતા. કેમ કે આ તો સબ્જેક્ટ કેવો છે? બ્રોડ. ચલો રીઝનિંગ છે તો તમને 15 ક્વેશ્ચન આપી દીધા. 15 માંથી જ પૂછાવાનું છે કે ભાઈ પ્લેટફોર્મ વાળો પૂછાય, પ્લેટફોર્મની ઊંચાઈ લંબાઈ માપો, એટલે પાણી ટાંકી ભરવા વાળો પ્રશ્ન પૂછાય. તો આવા 4-5 પ્રશ્નો તો તમને ખબર છે. પણ આ તો આમ સિલેબસ ઉપર તમે નજર રાખો તો કેટલા પુસ્તકો વસાવો એટલા ઓછા. તો તમને ટેટાટ માટે સ્પેશિયલ જો હું એમ કહું કે તમને બંધારણ ના ફાવતું હોય તો 1 ગુણ માટે બંધારણ વાંચવાની જરૂર છે નહીં. આ સલાહ. આને કહેવાય સ્ટ્રેટેજી. 1 ગુણનું પૂછાય બંધારણ, એના માટે આખું બંધારણ વાંચવાની જરૂર છે નહીં. પણ શિક્ષણની જેટલી કલમો છે આર્ટિકલ એ વાંચી દેવાની. આર્ટિકલ 21 શિક્ષણને લગતી, બસ. પછી તમારું નસીબ. પછી હું જાણું નહીં. આખું બંધારણ વાંચવું નથી, પણ ખાલી શું વાંચશો? શિક્ષણ. આર્ટિકલ 21 શું કહેવા માંગે છે. પછી પેલા નાના બાળકોને પ્રવેશની કલમો કેટલા વર્ષે? હા, આરટી નહીં, પેલી 27 એ મુજબ છે ને, પ્રવેશ દરેકને અપાવવો. આર્ટિકલ 27(1) મુજબ. એવી શિક્ષણની જેટલી છે એટલી 10-15 પ્રશ્નો વાંચીને જવાના. એમાંથી આવી જાય તો તમારા નસીબ. નથી આવડતું તો આપણે 1 માર્ક્સ માટે આટલી બધી મહેનત કરવાની નહીં. વિજ્ઞાન માટે મેં કહી દીધું. ખેલ માટે તમારે વર્તમાન પત્ર વાંચવું પડે. ઇતિહાસ માટે એકાદ ઇતિહાસનો પ્રશ્ન છે કે જે તમે સામાજિક વિજ્ઞાન અત્યાર સુધી ભણીને આવ્યા તો એમાંથી પૂછાતું હોય. સરકારી યોજનાઓ માટે વાંચવું પડે, એની નોટ્સ તૈયાર કરવી પડે. તો કઈ કઈ સરકારી યોજનાઓ તમને હોય હું થોડીક લખાઈ દઉં એટલે તમને થોડુંક વિઝન હજુ ક્લિયર થાય. તો પહેલી તો કઈ જેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય? સર્વ શિક્ષા અભિયાન. પહેલી છે સર્વ શિક્ષા અભિયાન. NEP 2020. નિપુણ. NIPUN. નિપુણ. MOOC. MOOC. સ્વયં. SWAYAM. સ્વયં.
સ્વયંનું ફૂલ ફોર્મ શું છે ખબર છે? સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એપ્રિશિએટ માઇન્ડ્સ. આવું એનું ફૂલ ફોર્મ છે. હવે આવું પૂછે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ માઇન્ડ તો કે સ્વયંનું ફૂલ ફોર્મ જણાવો, આપણને ખબર જ ના હોય. મોકનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ એ તો ખબર છે. પછી પીએમ શ્રી યોજના, પીએમ શ્રી યોજના, પીએમ શ્રી યોજના લખો. પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. દીક્ષા, દીક્ષા, નિષ્ઠા, નેશનલ ઇન્ટિગ્રેટેડ સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એચીવમેન્ટ એવું નામ છે. તો આ બધી યોજનાઓ જે છે એની નોટ્સ બનાવો. શું કરશો? નોટ્સ બનાવો. અને એમાં તમે જો પારંગત થશો તો તમને સારું એવું આમાંથી વાંચવા અથવા તો મળી રહેશે. તો યોજનાઓ ભારત સરકારની એક ઉપલબ્ધિ, ભારત સરકારના મંત્રીશ્રીઓ વાંચો. મંત્રીઓ કયા કયા પૂછાય ઘણી વખત. ગુજરાત ભૌગોલિક ખબર પડી ગઈ છે. શું વાંચશો ગુજરાત ભૌગોલિક માટે? આપણું ગુજરાત. દિન વિષય છેલ્લા 6 મહિનાના ગોખી મારવાના. મોટી ઘટનાઓ યાદ રાખવાની. તમને મેં છાપું લખવાનું કીધું તો મોટી ઘટનાઓ ક્યાંથી મળશે? છાપાઓમાંથી. તમારે જનરલ નોલેજ માટે વર્લ્ડિન બોક્સનું જનરલ નોલેજ વાંચી શકો. હું કોઈ ચોપડી વેચવા આવ્યો નથી, પણ એ સારું છે. વર્લ્ડિન બોક્સનું જનરલ નોલેજ બુક્સ. યુવાનું આપણું ગુજરાત અથવા યુવા પબ્લિકેશનનું આપણું ગુજરાત છે એ વાંચો. દર ફેરા આઈસીઈ રાજકોટ, આઈસીઈ રાજકોટ દર વીકલી જનરલ નોલેજ અપલોડ કરે છે પોતાની વેબસાઇટ ઉપર. આઈસીઈ રાજકોટ લખશો ને ગૂગલમાં એટલે દર અઠવાડિયે એનું જનરલ નોલેજ અપલોડ થાય. તમારે છાપું વાંચવાની જરૂર નથી અને મંથલી પણ અપલોડ થાય છે. તો તમે આઈસીઈ રાજકોટનું જે પબ્લિકેશન છે એને પણ તમે એ લઈ શકો છો. થેન્ક યુ. તો જુઓ કે બુક્સ સાથે સાથે તમારે કેટલુંક એક્સ્ટ્રા વર્ક પણ કરવું પડે. અને એ માટે મારી પહેલી સલાહ છે કે તમે શું કરશો? મટીરિયલ્સ તૈયાર કરો, નોટ્સ તૈયાર કરો. જેટલી તમારી નોટ્સ પાવરફુલ એટલું તમને આ જનરલ નોલેજ સોલ્વ કરવામાં બહુ જ મજા આવશે. બરાબર ને? તો તમને આ થોડું જે કીધું એમાં કઈ ખબર ના પડી હોય તો પૂછો. કેમ કે આ જતું રહેશે પછી મળશે નહીં. હવે થોડુંક મેમરી પાવર ઉપર જઈએ. શેના ઉપર જઈએ? મેમરી પાવર ઉપર. માનો કે તમારે મેગેઝિનો બધા તૈયાર કરવા છે. મેગેઝિન એટલે ગુજરાતીમાં શું કહેવાય? સામાયિક. એને કહેવાય સાહિત્યના સામાયિક. કયા કહેવાય? સાહિત્ય. બધા તૈયાર કરવા તમે નોટ્સ બનાવવા બેઠ્યા તો પહેલું છે કુમાર. કુમાર પબ્લિકેશનનું. શબ્દ સૃષ્ટિ, ગુજરાત
આટલું બધું લખ્યું એના પાછળનું કારણ છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, સર્વ શિક્ષા અભિયાન, બુદ્ધિ પ્રકાશ ગુજરાત સાહિત્ય સભા. લખી રહ્યા એટલે કહેજો. સમય ઓછો અને ભણાવવાનું વધારે. હવે તમે સામાયિક પૂછાય છે ને, દર વખતે પૂછાય. ટેટની પરીક્ષામાં, ટાટની પરીક્ષામાં તમારે એકાદ સામાયિક કોણ પ્રકાશિત કરે છે અથવા આ સામાયિક કોનું છે એવા પ્રશ્નો પૂછાય છે. હવે તમે નોટ્સ બનાવવા બેઠા, બરાબર, નોટ્સ તો બનાવી દીધું, નોટ્સ તો બધા પાસે છે, બધા પાસે અવેલેબલ છે. મટીરિયલ નથી અવેલેબલ તો ખરું બધા પાસે મટીરિયલ, પણ મટીરિયલમાંથી તમે કેવી રીતે એને વાંચો છો એ મહત્વનું છે. પહેલામાં કીધું ને, મટીરિયલ તૈયાર કરવાનું કેટલા માટે કીધું કે તમે એને કેવી રીતે વાંચો છો. હું તમને હાલ જ કહી નાખું, 4-5 એવા મેગેઝિન છે, તમે અહીંથી તૈયાર કરીને જઈ શકશો. કરવું છે? મહેનત કરીએ, પ્રોસેસમાંથી ગુજરીએ. ચાલ, પ્રોસેસ. મટીરિયલ બધા પાસે છે. પહેલું તો એક વસ્તુ, ચોપડીઓ ઘણી છે આપણા પાસેથી, પણ તમારું માઇન્ડ થિંકિંગ કેવી રીતે કરે અને તમને લોંગ સમય સુધી યાદ રહે એ આપણે પ્રોસેસ કરીએ છીએ. બરાબર, તૈયાર? ચાલ, પહેલું કે કુમાર પબ્લિકેશન. હવે તમારા શબ્દ સૃષ્ટિ યાદ રાખવું છે. શબ્દ સૃષ્ટિ તો આ સ અને સ ને જોડ્યો. શબ્દ સૃષ્ટિ છે એનું સાહિત્ય. શબ્દ સૃષ્ટિ છે એનું સાહિત્ય. ગુજરાત સાહિત્ય અકાદમી. મગજમાં યાદ રાખવાનું, શબ્દ સૃષ્ટિ એટલે કંઈક સાહિત્ય શબ્દ વચ્ચે આવતું. આ પ્રોસેસ, બરાબર. હવે જુઓ, તમારે પરબ યાદ રાખવું છે, તો પરબ માટે પરિષદ. પરબ માટે ગુજરાત સાહિત્ય પરિષદ એટલે પરબ, પ અને જોડો. ટ્રીક કહેવાય આને. શું કહેવાય? ટ્રીક. ગુજરાત સાહિત્ય પરિષદ નું પરબ. યાદ રહી ગયું? પરિષદ આવે એટલે પરબ લખી જ દેવાનું. તો તમે આવી રીતે જ્યારે થિંકિંગ પાવરથી વાંચો તારે તો યાદ રહે. તમે વાંચ કરો, યાદ રહેતું નથી, પણ ક્યાંક તમારે એને જોડાણ કરવું પડે. શું કરવું પડે? જોડાણ કરો તો જ રહેજો. ગુજરાત સાહિત્ય પરિષદ શેનું છે? પરબ. હવે બાળ સૃષ્ટિ, બાળકોનું. બાળ સૃષ્ટિ બાળકોને કોણ સિલેબસ તૈયાર કરી આપે? તો બાળકો માટે કોણ મહેનત કરે? ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક. બાળકોના પુસ્તકો કોણ બહાર પાડે? રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. 4 યાદ રહી ગયા? 4 યાદ રહી ગયા? બાળકો માટે કોણ કામ કરે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. કયું બહાર પાડે? બાળ સૃષ્ટિ. પરબ એટલે ગુજરાત સાહિત્ય પરિષદ. શબ્દ સૃષ્ટિ એટલે ગુજરાત સાહિત્ય અકાદમી. ફાર્બસ તો ફાર્બસ ગુજરાતી સભા. તો તમે જુઓ કે તમે આ રીતે, પછી ગુજરાત પાક્ષિક આવે. ગુજરાતનું પાક્ષિક એટલે 15 દિવસે. તો ગુજરાત કોનું? સરકારનું. ગુજરાત કોનું? તો સરકારનું. તો સરકાર બહાર પાડે. જો 5 યાદ રહી છે. ઈઝી ટ્રીક થી આપણે કેટલા મેગેઝિન યાદ રાખ્યા? હું તમને આજે નહીં, 1 વર્ષ પછી બી પૂછશું કે પરબ કોનું, તો કે સાહેબ પરબ પરિષદનું. 1 વર્ષ પછી બી આવીશ ને પૂછીશ કે પરબ કોનું, તો કે પરિષદનું. બસ, બીજું આપણે કઈ યાદ રાખવું નથી. ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ. બાળકો માટે કોણ? કે બાળ સૃષ્ટિ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ઈઝી છે ને? તમે વે ઓફ થિંકિંગમાં લાવવું પડે. વે ઓફ થિંકિંગમાં લાવશો તો વધારે યાદ રહે. બરાબર, યાદ રહેશે? ઓકે. બહુ વધારે પૈસા આપો ને તો આવું ના શીખવે કોઈ. ગાંધીનગર વાળા બી આવું શીખવતા નથી. હું જઉં છું, એ સીધું ભણાવે. આ બધું અમને ફાવ્યું ક્યાંથી? સાહેબ આ બધું તમને કેવી રીતે ફાવ્યું? અમે બી ક્યાંક શીખ્યા હશો ને?
આ બધી લર્નિંગ મેથડ્સ છે. શું છે? લર્નિંગ મેથડ. સાયકોલોજી જેટલી યાદ કરો. હવે હું તમને હજુ 10 મિનિટ આપું ને અને આંખો બંધ કરીને તમે તૈયાર કરો તો 6 થી 7 તો એમ આવડી જ જાય. પરિષદ પરબનું આવડે ને આવડે, ક્યાંય મગજમાંથી જશે નહીં. બીજી એક કરીએ, બીજી એક પ્રોસેસમાંથી ગુજરીએ કે તમારે પંક્તિઓ યાદ રાખવી છે. કઈ પંક્તિઓ? પંક્તિ હું લખતો અહીં લખાઈ નાખું, પછી 3-4 લખીએ. દીવા નથી દરબાર છે અંધારું ઘોર. દીવા નથી દરબાર છે અંધારું ઘોર. દલપતરામ. દીવા નથી દરબાર છે અંધારું. કોનું છે પંક્તિ? દલપતરામ. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. કોનું છે? કોણ છે રચયિતા? 6ઠ્ઠા ધોરણમાં કવિતા ગાતા, પ્રાર્થના કરતા કરશનદાસ માણેક. હવે કહું એ આવડશે. થોડીક સ્પીડ રાખો કેમ કે ટાટ પાસ કરવાની આપણે. ભલું થયું ભાગી જંજાળ સુખથી ભજીશું શ્રી ગોપાલ. ભલું થયું ભાગી જંજાળ સુખથી ભજીશું શ્રી ગોપાલ. કોની છે? કોની છે? એક બેન આવડ્યું. નરસિંહ મહેતા. ભલું થયું ભાગી જંજાળ સુખથી ભજીશું શ્રી ગોપાલ. ગુજરાત મોરી મોરી રે. ગુજરાત મોરી મોરી રે. ઉમાશંકર જોશી. જય જય કરવી ગુજરાત. હે કોનો? નર્મદ. અને જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. લખાઈ ગઈ તાઈને? લખાઈ ગઈ બેનો? લખો. સૌંદર્ય વેડફી દેતા સુંદરતા ના મળે. સૌંદર્ય વેડફી દેતા સુંદરતા ના મળે. સૌંદર્ય પામવા માટે સુંદર બનવું પડે. સૌંદર્ય પામવા માટે સુંદર બનવું પડે. કોની છે? કલાપી. કવિ કવિ કલાપી એટલે બહુ જ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ બહુ જ મજાના કલાકાર. આજ સુધી એમના જેટલું સુંદર સાહિત્ય કોઈનું નથી. ઉમદા કવિ અને બહુ જ 23 વર્ષની ઉંમરે મરી ગયા હતા. બરાબર ને? ઝેરનો કટોરો પી જજો બાપુ. ઝવેરચંદ મેઘાણી. મેઘાણી. છેલ્લું લખો. કબૂતરોનું ઘૂઘુ. કબૂતરોનું ઘૂઘુ. ચકલા ઉંદર ચૂચું. ચકલા ઉંદર ચૂચું. માનવીનું હું હું હું. માનવીનું હું હું હું. મીન પ્યાસી. મીન પ્યાસી. મીન પ્યાસી. કોની પંક્તિ છે? મીન પ્યાસી. હવે આવું જ પૂછાય. હવે તો તમે જુઓ કે આ તમે પંક્તિઓ તૈયાર કરો. મારા મતે 150 થી વધારે પંક્તિ હશે. યુટ્યુબ નો સહારો લઈ શકો. કોઈ તમે બુક્સમાં આપેલું હોય તો એમાં, અને તમે આમાં લખો. પણ અહીંયા તમારે પાર્ટ્સ પાડવાના મગજમાં. ક્યાં પાર્ટ્સ પાડવાના? ક્યાં પાડશો? બોલો ખરા. મગજમાં. કે મોરી મોરી આવ્યું એટલે ઉમાશંકર.
મોરી મોરી આવે એટલે ગરવી ગુજરાત આવે, ગરવી અને ગુજરાત એટલે નર્મદ. ને સદાકાળ આવે એટલે ખબરદાર. સદાકાળ આમાં ક્યાંય નથી. જો આમાંય નથી, આમાંય નથી, આમાંય ગરવી નથી, આમાંય ગરવી નથી, આમાં ગરવી. યાદ રહેશે? હવે કન્ફ્યુઝન ના થાય. ત્રણેય પરીક્ષાઓમાં પૂછાયેલા, બહુ બધી વખત પૂછાયેલા ને હજુ પૂછાશે. કેમ કે આમાં કન્ફ્યુઝન હોય લોકોને કે ભાઈ સદાકાળ કોનું. તમને ઘણી વખત એમ થાય મોરી મોરી એટલે વાંખો મેચી લખી દેવાનું ઉમાશંકર. ગરવી ગુજરાત એટલે નર્મદ અને સદાકાળ એટલે કેટલું ઈઝી છે વર્તમાન. પણ તમને ટેકનિક ખબર નથી, એના લીધે શું કરો છો કે બધું વાંચો છો, અંતે કઈ મળતું. નોટ્સ તૈયાર કરવાની અને એને તમારી રીતે, તમારી ભાષામાં, તમારી લેંગ્વેજમાં સમજવાનો પ્રયત્ન કરવાનો. તો તમને આ ખૂબ સારું લાગશે. તમને માર્ક્સ પણ વધારે આવશે ને તમે ટેટ ટાટમાં ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. તો તમે જુઓ કે આપણે પંક્તિઓ જોઈ, આગળ શું જોયું? મેગેઝિનો, સામાયિકો જોયા. આવડે છે કે નથી આવડતું? આવડે છે કે નહીં? પણ સાચી પદ્ધતિ કોઈ શીખવાડતું નથી. આમાં કેવું હોય શિક્ષકને કે વિદ્યાર્થી સાચી પદ્ધતિ જાણી જાય, તમારી પાસે આવે શું કરવા? મોટાભાગના શિક્ષકો જે હોય પ્રાથમિક શાળાના, એમને આવું મનમાં ચાલતું. એક જ અધ્યાપક એવો છે કે જે બધું આપી દે. એને ખબર છે આ કાગળિયા લઈ જવાથી કશું થવાનું નથી, તમે આ બધા કાગળિયા લઈ જાઓ, આ બેગ ભરીને લાવ્યો છું લઈ જાઓ. બરાબર તો તમને રોડ મેપ આપવો પડે અને તમે એના હવે સ્માર્ટ વર્ક કીધું ને, હાર્ડવર્ક નહીં. પણ ક્યાં જશો આપણે? સ્માર્ટ વર્ક. 15 માંથી મેં તમને 3 પંક્તિ તો યાદ કરાવી કે નહીં? એક સૌંદર્ય વાળી 4 ને પેલું કબૂતરનું ઘૂ 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 મીન પ્યાસી. કેટલી યાદ રહી ગઈ? કેટલી યાદ રહી ગઈ? 5 મિનિટ નહીં થઈ. આખો દિવસનો વર્કશોપ રહો તો સાંજ સુધી 150 પ્રશ્ન યાદ કરાવીને જતો રહો. ખબર પડે છે? તો આપણે આ વસ્તુને સમજવાની પહેલા તો આપણો બેઝ ક્લિયર હોવો જોઈએ. તમારો બેઝ ક્લિયર હશે તો તમે ક્યાંક ને ક્યાંક સારી રીતે. હવે આ પેલું એવું નથી ચોપડી લાવી દીધી, પહેલું પત્તું વાંચ્યું, બીજું પત્તું વાંચ્યું, ત્રીજું વાંચ્યું નહીં. આમાંથી મારે આ તૈયાર કરવાનું છે. સવારે વહેલા તૈયાર કરો કે કયું જનરલ નોલેજ પૂછાય છે. આવા પેપરો આજુબાજુ હશે. આ જૂનું પેપર છે 2000 ટાટ છે ને, તો તમે જુઓ કે મેં ખોલ્યું. પહેલો પ્રશ્ન છે બંધારણની જોગવાઈઓ સમાજમાં હોકાયંત્ર સમાજ કોણ, હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે? પહેલો પ્રશ્ન બંધારણનો. નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે થતો નથી? બીજો પ્રશ્ન સાહિત્યનો. ત્રીજો જુઓ ગૌરવ પુરસ્કાર કોને મળે? ચોથો લોકશાહીનો. પાંચમો સરકારનો. છઠ્ઠો વક્રી ભવનનો નિયમ વિજ્ઞાનનો. આપણે જે લખાયું છે એ પ્રમાણે જ પેપર નીકળે છે, એના બહારનું પેપર નીકળતું નથી. એટલે તમે આને બરાબર પકડીને રાખશો તો આપણે વધુ આ થઈશું. કેટલાક દિન વિશેષો શીખવાડી દઉં. પહેલું છે શિક્ષણ દિવસ. કયો દિવસ છે? ક્યારે આવે? શિક્ષણ શિક્ષણ દિવસ એક શિક્ષણ દિવસ છે, બીજો શિક્ષક દિવસ છે. મોટા ભાગે અહીંયા કન્ફ્યુઝન થાય. તો શિક્ષણ દિવસ છે 2008 થી શરૂ કરવામાં આવ્યો, 11 નવેમ્બરે જ ઉજવવામાં આવે, એને કહેવાય શિક્ષણ દિવસ. અને 5 સપ્ટેમ્બરે જે યોજાય એને શું કહેવાય? ટીચર દિવસ. આ પ્રશ્ન પૂછાયો હતો 2015. લખ્યો શિક્ષણ દિવસ જણાવો
પેલા કે હાવ સહેલો પ્રશ્ન પૂછવાનો, બધા કે મંડી પડે કુંડાળું કરવા 5 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર બહાર આયા એટલે પેલા બધા અમુક સ્માર્ટ માણસો હોય આપણા કરતા, એ કે ભાઈ 11મા નંબર પ્રશ્નમાં હું ટીક કર્યું, એટલે કે હાવ સહેલો 11મા નંબરમાં તો અમે કરીને આયા 5 સપ્ટેમ્બર. તે કે પેપર કાઢજો, પેપર કાઢ્યું. એટલે શિક્ષણ દિવસ હતો, શિક્ષક દિવસ અને શિક્ષણ એટલે પેલું આપણને શું હોય, ફોબિયા હોય. શું હોય? ફોબિયા, ડર હોય કે આપણે ત્યાં પહોંચી શકીશું કે નહીં પહોંચી શકીએ નહીં. એવામાં આપણા 5-7 પ્રશ્નોને શું થઈ જાય, બરાબર વાંચીએ નહીં, નથી છે એવું વાંચીએ અને ત્યાં આપણને શું થાય, નુકસાન પડે છે. તો શિક્ષણ દિવસ 11 નવેમ્બર, શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર યાદ રાખવાનો. પેલો મૌલાના આઝાદના જન્મદિવસ ને પેલું સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ. બંને શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ. હવે કેટલાક અગત્યના દિવસો છે લખાઈ દઉં, પછી બીજા તમે કરજો. 21 માર્ચ વન દિવસ, 21 માર્ચ વન દિવસ. 22 માર્ચ જળ દિવસ. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 મે વિશ્વ પર્યાવરણ દિવસ. 31 મે, 31 મે નહીં ખબર કોઈ, તમાકુ નિષેધ દિવસ. 15 જૂન વિકલાંગ દિવસ. 29 ઓગસ્ટ ખેલ દિવસ. 14 ફેબ્રુઆરી. કયો? 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે. બ્લેક ડે તો કોઈ ડે જ નથી, એ તો આપણે ઉભો, મને ખબર જ તમે અહીંયા આવું જ કહેવાના છો, મને ખબર છે તમે બ્લેક ડે જ કહેશો. બ્લેક ડે જેવો કોઈ ડે જનરલ નોલેજમાં સમાવેશ નથી. બ્લેક ડે આપણે બનાવીએ, એને કહેવાય વેલેન્ટાઇન્સ ડે. તમે જો સામે બ્લેક ડે લખીને આવ્યા તો આ પ્રશ્ન 1 માર્ક્સ તમારો ખોટો, કેમ કે તમને માહિતી, અહીંયા ધ્યાન આપો, માહિતી ખોટી પૂરી પાડવામાં આવી. એમાં હું શું કરું? તમારી પાસે માહિતી ઇન્ફોર્મેશન જ ખોટી છે. 14 તારીખ એટલે વેલેન્ટાઇન્સ ડે. બ્લેક ડે તો ગુજરાત હિન્દુ પરિષદ ઉજવે કે ભાઈ વેલેન્ટાઇનના વિરુદ્ધમાં અમે આવો દિવસ ઉજવીએ, પણ એવું ક્યાંક લખેલું એ તો લખશે કે 14 ફેબ્રુઆરીએ કયો દિવસ ઉજવવામાં આવે છે. તો જે ચાલતું હોય એ જ લખશો ને, બીજું લખશો તો ખોટું પડશે, એટલા માટે કન્ફ્યુઝન કર્યું. અને 23 ડિસેમ્બર કિસાન દિવસ. કિસાન દિવસ. દિવસ, પંક્તિ, મેગેઝિન આ બધાની નોટ્સ બનાવશો. અહીંયા ધ્યાન આપો બેનો, અંદર અંદર વાતો ના, આ બધાની નોટ્સ બનાવશો તો જરૂરથી તમને ટેટની પરીક્ષામાં આ ફાયદો કરાવીને જશે. આ કહેવાય સામાન્ય જ્ઞાન. આપણે એને શું કર્યું કે થોડા થોડા સમયમાં એને અલગ કરવાની કોશિશ કરી. થોડુંક જે મને ફાવ્યું એ મેં તમને સમજાવ્યું, પહેલામાં બી સમજાવ્યું, બીજામાં બી સમજાવ્યું. હવે આપણે આગળ જઈએ કે નોટ્સ કેવી હોય. અંદર અંદર અવાજ ના કરશો પ્લીઝ. આવી હોય નોટ્સ, આ નોટ્સ છે. આ જીપીએસસી વર્ગ 1-2 ના સ્ટુડન્ટે તૈયાર કરેલી નોટ્સ છે. જો છે ને બાકી હવે અહીંયા એને આવી રીતે એને કીધું કે ભાઈ અહીંયા આપણે તમને રસ પડે એવો ટોપિક લઈએ.
જો અહીંયા શરૂ થયું સોલંકી યુગ, તો અહીંયા એને લખ્યું સોલંકી યુગ. યુગની શરૂઆત થઈ તો એને લખ્યું સ્થાપક મૂળરાજ એક. સ્થાપક કોણ હતો? મૂળરાજ પહેલો. તેને સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધાવવાનું શરૂ કર્યું. આ એની કી વર્ડ્સ થઈ ગયા. પછી આવ્યો ભીમદેવ એક. તો ભીમદેવ એકે શું કામ કર્યું? તો તેમની રાણી ઉદયમતી દ્વારા પાટણમાં રાણકી વાવ બંધાવવામાં આવી. તેમના મંત્રી વિમલ મંત્રી દ્વારા અંબાજી પાસે કુંભારિયા ડેરા બંધાવવામાં આવ્યા. અને એમના જ સમયમાં મોહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યું અને મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર તેમના સમયમાં બંધાયેલું છે. આ થઈ ગઈ નોટ્સ. જો આ શું થઈ ગયું? ખાલી ભીમદેવ વને શું કામ કર્યું એટલું તમે લખી નાખો એટલે આ થઈ ગઈ નોટ્સ. આ લોકો જીપીએસસી 1-2 જે પાસ કરે છે એ આ રીતે બધાની આ છે ભારતનું. શું છે? ભારતનો ઇતિહાસ. બહુ મસ્ત કામ કરેલું છે બાકી કામ. શું લખેલું? સિંધુ ખીણની સભ્યતા ઈસવીસન આ તારીખથી આ વૈદિક સભ્યતા, મૌર્ય, અનુગૌર્ય, ગુપ્ત વર્ધન સામ્રાજ્ય, રાજપૂત યુગ, દિલ્હી સલ્તનત, મુગલ, મરાઠા, યુરોપીય, ક્ષત્રિય, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ. આખો આવી ગયો એક જ પેજ. પણ મટીરિયલ બનાવવાની તમે ક્વોલિટી જુઓ કે સાહેબ આ તમે ક્યાંથી લાયા. તો હું ગાંધીનગર ગયો હતો ત્યારે એક છોકરો જીપીએસસી વર્ગ 1 હતો એના પાસેથી લાવ્યો. મને કીધું બાળકોને તમને કામ આવે હું તમને બતાવું તો તમે આ રીતે જો તમે પેપર 2 લખો આ રીતે તો કોઈની તાકાત નહીં ઓછા માર્ક્સ આપે. તમને પડે છે? 130 નહીં 165 બી આવશે, 170 પણ. એટલે સારા અક્ષરે આ રીતે લખવું હોય તો લખો. તમે જુઓ ભીમદેવ વનમાં ખાલી એટલું જ શીખવાડ્યું તોય તમને યાદ રહી ગયું ને? બરાબર નથી શીખવાડ્યું. તો આને કહેવાય તમારે. હવે આપણા પાસે છે પોણો કલાક. કેટલો છે? 4 વાગવા આવ્યા છે. આપણા પાસે પોણો કલાક છે. મેં તમને કીધું છાપું વાંચો ત્યારે છાપું લઈને આવવું પડે. જો કાલનું છાપું છે. કેનું છે? કયા ન્યૂઝ અગત્યના છે આમાં બેન મને કહેજે. ઓકે લાવો. આમાં કોઈ ન્યૂઝ અગત્યનાથી ફક્ત એક જ ન્યૂઝ અગત્યના કે ઈસ્ટરના આગલા દિવસે પોપ ફ્રાન્સિસનું નિધન. એક આવડી નાની ટોપી પહેરતા હતા, 88 વર્ષે ગુજરી ગયા. આ પોપ ફ્રાન્સિસ હતા અને બહુ જ મોટા વિદ્વાન કહેવાય. એમનું જે નિધન થઈ ગયું એ આપણા માટે અગત્યનું છે. આ જે ન્યૂઝ છે એમાં હું તમને કહું કે કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ હતા. એટલે કેથોલિક ગુરુ અથવા હમણાં તાજેતરમાં કયા કેથોલિક ગુરુનું અવસાન થયું એ તમને મળે. બીજું એમનું પૂરું નામ શું હતું? તો એમનું પૂરું નામ હતું અહીંયા ત્રીજામાં લખ્યું. અંદર બી વાંચવું પડે એવું કશું નહીં. જોર્જ મારિયો બેંગ્લોરસિયા એવું એમનું પૂરું નામ હતું. હવે જુઓ કે અહીંયા ક્યાંય મોટા અક્ષરે એવું નામ લખેલું નથી. તો પોપ ફ્રાન્સિસ નું પૂરું નામ જણાવો. આવો પ્રશ્ન પૂછી લીધો, આપણે ફસાયા. તો અહીંયા તમારે આ બધું જનરલ નોલેજ ને છાપાઓમાંથી અથવા તો આઈસીએમાંથી એકઠું કરીને કરવું પડે. ચલો આ છાપું ક્લિયર. પછી વ્યાખ્યાઓ સમય મળે તો. આ બુક છે સરસ, કેળવણીની તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલાઓ, નીરવ પ્રકાશનની. આદર્શવાદ, પ્રકૃતિવાદ પેલા સાહેબે શીખવાડ્યું પહેલા દિવસે, નિસર્ગવાદ એ આમાંથી મળશે તમને. સાહેબ પાસે બી છે અવેલેબલ. શિક્ષક અભિયોગ્યતા કસોટી યુવા પબ્લિકેશનની લાવી જ દેજો. આરી બુક્સ, આ બુક્સ હોવી જોઈએ. આમાંથી પેલું 40 માર્ક્સનું પૂછાય આરી બુક્સમાંથી, યુવા પબ્લિકેશનની ખરીદી જ લો. ચલો હવે આવી જઈએ આપણે. બહુ બધું છે
મુખ્ય પરીક્ષા. કઈ પરીક્ષા? સવારથી કસરત કરીએ, તમે થાક્યા, હું થાક્યો, તમે થાક્યા છો, એનર્જી થોડીક લો થઈ છે, એ તો દેખાય. સવારે બહુ હસતા હતા, અત્યારે બહુ લો થઈ ગયા કે સાહેબે ચિંતામાં નાખી દીધા. ચિંતા નથી, પણ ચિંતન થઈ રહ્યું છે, બરાબર ને? એટલે સીધા બેસો, ફરી સીધા બેસો, ટટ્ટાર બેસો. હવે હું બીજે આવી રીતે મજા નહીં આવે. ચાલો, હાથ આમ કરો, આમ આમ કરો, જોરથી, જોરથી બેન, જોરથી. જ્યાં સુધી નહીં હસો ત્યાં સુધી કરાવીશ. જોરથી કરો, જોરથી, હજુ જોરથી. યસ. ફરી કરો, હા. ફરી કરો, મારા હાથે કહો, હા. ફરી બોલો, હા. ફરી, હા. ફરી, હા. જોરથી બોલો, હા. હા. મજા આવી ને? ચાલ, કંટાળો હોય તો હું કંઈક કરાવીશ હો. યોગા, મેડિટેશન, રીલ્સ બને નહીં પેલા અંદર આપણી. ચલો, હવે આપણે જે પરીક્ષા ઉપર ફોકસ કરી અને આપણે માર્ક્સ લાવવાના છે એ પરીક્ષા મુખ્ય. કેટલા માર્ક્સની હોય? બસ. કેટલાય પાસ થવાય? 120. 119 આયા તો પણ નપાસ. કોઈ પણ જાતનું અધર્સ મેરિટ ગણાતું નથી. 165 વાળાને પહેલી નોકરી, એમ કરતા કરતા જેટલે અટકે એટલે બીજી. લવ આગળ કે ચાલશે? લવ કે ચાલશે? 4 વાગી ગયા, હું જઈ શકું છું, મારું કામ પૂરું. ચાલો, શું કરીશું કે જેમાં આપણે વધારે માર્ક્સ લાવવાના છે એની તૈયારીઓ આપણે ઓછી કરી રહ્યા છીએ. જેના ઉપર મેરિટ બનવાનું છે એની તૈયારીઓ આપણે ખૂબ ઓછી કરી રહ્યા છીએ. તો અહીંયા તમે જુઓ કે જેના ઉપર નોકરી મળવાની છે એની તો તૈયારીઓ આપણા પાસે બહુ છે નહીં. આપણે તો 70 માર્ક્સ જેમાં લાવવા છે એની પાછળ પડ્યા છીએ. 200 માંથી જેના માર્ક્સ વધારે આવે એને જોબ મળે. હવે આવ્યો, હવે બધાને મૂડ આવ્યો. કેમ મૂડ આવ્યો? કે હવે નોકરીની વાત આવી. ભાઈઓ વધારો છોકરીની વાત કરો તો એમને મૂડ આવે. તો ક્લિયર કરવાની છે મુખ્ય પરીક્ષા. માર્ક્સ લાવવાના છે 150 પ્લસ. કેટલા લાવશો? 150 પ્લસ. થઈ જાય? આવી જાય? ટાર્ગેટ તો રાખો, થઈ જાય. અમારા એક અધ્યાપક અમિતભાઈ ઠાકર લાસ્ટ પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 155 માર્ક્સ લાવ્યા હતા અને ગુજરાતના ટોપ 5 મેરિટમાં છે. વાત કરવી હોય તો કરાવું, ફોન કરીને પૂછી લઈએ કેટલા માર્ક્સ આવ્યા, તરત કહેશે 155 માર્ક્સ મારે આવ્યા. ગુજરાતના ટોપ 5 એટલે 5મા ક્રમે પોતે મેરિટમાં છે. જોબ મળી ગઈ, મહેનત 6 મહિનાની. કેટલી? પણ એક પ્લસ પોઈન્ટ હતો કે એમને ધોરણ 9, 10, 11 અને 12 ની જે ચોપડીઓ છે, જે કન્ટેન્ટ 100 માર્ક્સનો, એ ખૂબ ટનાટન આવડતું હતું. ને એનું કારણ હતું કે પોતે 5 વર્ષ સુધી ધોરણ 9, 10, 11, 12માં જોબ કરી હતી. 9, 10, 11, 12માં શું કરી હતી? જોબ. એટલે એમને 9, 10, 11, 12 નું કન્ટેન્ટ ખૂબ ફાવતું હતું અને એના લીધે એમને લખવામાં બહુ મુશ્કેલી પડી નહીં. એટલે હું એક બીજી સલાહ આપું છું કે તમારે જો જોબ કરવી હોય તો કયા ધોરણમાં કરજો? 9, 10, 11 કહો તો 12.
તો જેના લીધે તમારું કન્ટેન્ટ ઓટોમેટિક ઇમ્પ્રુવ થતું રહે. એકનો એક પાઠ એ ક્લાસમાં ચલાવો, એનો એ પાઠ બી ક્લાસમાં ચલાવો, એનો એ પાઠ સી ક્લાસમાં ચલાવો, અને જ્યાં મોટી શાળા હોય ત્યાં લેજો. મહેનતથી ગભરાતા નહીં. 5 ક્લાસ હોય ત્યાં તમે 10માનો એક પાઠ ચલાવો, તમને કેટલું આવડે? બધું યાદ રહી જાય. તો 100 માર્ક્સ તો ક્લિયર. કાલે સાહેબ આવ્યા હતા, એમને મુખ્ય પરીક્ષામાં જે 20 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે વ્યાકરણના, એની વાત કરી હતી મુખ્યમાં કે ભૂલી ગયા? નથી કરી? હે ટોપિક શીખવાડ્યા. ઓકે, કઈ વાંધો નહીં, આપણે એ ટોપિકની બે થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા જો કે મુખ્ય પરીક્ષામાં શું પૂછાય, તો પહેલી વખત વેબ સંકુલ વાળાએ આવી બુક પાડી છે, મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષા વેબ સંકુલ. પહેલી વખત જ છે આ બુક લાવવાની, વેબ સંકુલની આ બુક લાવવાની. હવે આપણે જોઈ લઈએ, મારે પ્રિન્ટ ના નીકળે, હું જોઈ લઉં છું. જો અહીંયા જો કે 100 માર્ક્સ 200 માર્ક્સનું પ્રશ્નપત્ર, એમાં 100 માર્ક્સનું તમારું ધોરણ 9 10નું, કો તો પછી 11 12નું, હાયર સેકન્ડરી હશે તો 11 12નું. એક તમને નિબંધ પૂછાય છે, એક પહેલો શું પૂછાય? નિબંધ. કેટલા શબ્દોનો? શબ્દો તમને ગણતા આવડે છે? આવડે છે ને? શબ્દો ગણતા આવડે છે? એક પેજમાં કેટલા શબ્દો સમાશે? ના સમાય. ગણી લેજો ફરી. એક પેજ લખજો, એમાં કેટલા શબ્દો તમારા થાય છે? શબ્દોની વાત કરું, અક્ષરોની નહીં, શબ્દોની. અક્ષરોની વાત કરતો નથી. તો નિબંધ કેટલા માર્ક્સનો? કેટલાનો? 300 શબ્દોનો. બીજું શીખાય પત્ર લેખન. પત્ર લેખન. ત્રીજું છે સાર લેખન. આ તો પેલો ફકરાનું 1/3 કરવાનું. ચર્ચા પત્ર. શુભેચ્છા પત્ર વગેરે. અને 10 માર્ક્સ જે છે, 20 માર્ક્સ, એમાં છે રૂઢિપ્રયોગ, કહેવતો, રૂઢિપ્રયોગ, કહેવતો, છંદ, સમાસ, જોડણીની શુદ્ધિ, શબ્દ જોડણીની શુદ્ધિ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ ને વાક્યના પ્રકાર. અને વાક્યના પ્રકાર 20 માર્ક્સ. હવે તમે જુઓ કે આ જે છે એ 2 વિભાગમાં વહેંચાયેલું છે. પત્ર લખવાનો, ચર્ચા પત્ર લખવાનો, પછી સંક્ષિપ્તીકરણ સાર લખવાનો, અને થોડુંક વ્યાકરણ. 100 માર્ક્સનું કેટલો સમય મળે છે? 2.5 કલાક. કેટલો સમય મળે છે? 2.5 કલાક. પછી બીજું 100 માર્ક્સનું આવશે, જે તમારું કન્ટેન્ટ બેઝડ હશે. હવે કન્ટેન્ટમાં તો 9 અને 10નું તમે કોઈ બધું કન્ટેન્ટ તૈયાર કરીને આવશો એટલે 100 માર્ક્સમાંથી તમને આવડશે ને આવડશે. એમાં તમે 80-85 માર્ક્સ લાવી શકો, અથવા તો 70-80 માર્ક્સ લાવી. પણ આ જે છે પત્ર, નિબંધ, સાર અને ચર્ચા પત્ર, આ 4માં તમે વધારેમાં વધારે નુકસાન કરો છો. અને છેલ્લું વ્યાકરણ. જે લોકોને ગુજરાતી મુખ્ય નથી, સમજી લો,
ગુજરાતી મુખ્ય સબ્જેક્ટ નથી, BA માં ગુજરાતી નથી, એમને આ જે 20 માર્ક્સનું પૂછાય છે એમાં છંદ અને અલંકાર કરવાની જરૂર નથી. 4 માર્ક્સ ભલે જતા, છંદ અને અલંકાર આપણે કરવા 4 માર્ક્સ ભલે જતા, આપણે 196 માંથી આપીશું. કેમ કે છંદ અને અલંકાર માટે બહુ સમય જતો રહે ને મળે શું 4. હવે તમારે નિબંધ લખવાનો છે. શું લખવાનું છે? હવે નિબંધની ખાલી ગાઈડલાઈન તમે જુઓ ને, ક્યાં ગઈ ગાઈડલાઈન? છે નિબંધ લખવાની ગાઈડલાઈન એટલે નિબંધ કેવી રીતે લખવો એની ગાઈડલાઈન ફક્ત ને ફક્ત કેટલા પેજની છે કહું તમને, ગાંડા થઈ જશો તમે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 પેજની નિબંધ લખવાનું નથી. નિબંધ કેવી રીતે લખાય એની ગાઈડલાઈન છે. કેટલા પેજની છે? જુઓ, મુખ્ય પરીક્ષા નિબંધ લેખન, નિબંધ લેખનની સમજ, નિબંધના પ્રકાર, કઈ રીતે નિબંધ લખવો, GPSC માં કેવી રીતે પૂછાય છે બાકી. તો હવે આપણે આપણા સ્તરને શું કરવું પડશે? ઊંચું લાવવું પડશે. અને આવી રીતે નિબંધના નિયમો, નિબંધ કેવી રીતે લખાય એ વિશે તમે આગળ વધી શકો. 300 શબ્દો નો નિબંધ લખવો અઘરો છે. નિબંધમાં શું હોય? પહેલી પ્રસ્તાવના હોય, પછી મુખ્ય ભાગ હોય અને છેલ્લા ઉપસંહાર વાળા વિધાનો હોય. પહેલું શું હોય? પ્રસ્તાવના હોય, પછી મુખ્ય ભાગ હોય અને પછી ઉપસંહાર. 3 ભાગમાં હોય. તેમ છતાં આની એક ગાઈડલાઈન છે કે આપણે વધુમાં વધુ શબ્દોને કેવી રીતે ભેગા કરી અને એને સમજાવી શકીએ. તો એક વખત વાંચી લેજો. હું બધું સમજાવી શકું એમ નથી સમયની મર્યાદાઓના લીધે. નિબંધની મુખ્ય પરીક્ષા નિબંધ લેખન એવું લખેલું છે. હવે નિબંધ, એક GPSC માટે એક છોકરો ગયો, સાહેબ નિબંધ લખો એટલે તો શું, અમે આટલું બધું ભણ્યા છીએ તો અમને નિબંધ તો આવડી જશે. તો સાહેબ એક કાગળ આપ્યું, એક પેન આપી ને કીધું પ્રેમ વિશે નિબંધ લખો. શેના વિશે? કેટલા શબ્દ લખી શકે છોકરો? 10 વાક્યોથી વધારે લખી શક્યા. હવે સમજી લો, મુખ્ય વાત એ છે કે કુવામાં હશે તો અવાડામાં આવે, અહીંયા હશે તો અહીંયા આવશે. અહીંયા હવે અહીંયા જ નહીં હોય તો તમે નિબંધ કેવી રીતે લખશો? કોઈ એવું તો જરૂરી નથી 50 નિબંધ તમે વાંચીને ગયા એમાંથી જ પૂછાય, 51મો ના પૂછાય. બની શકે ને બેન? તો તમારે રીડિંગ ઉપર વધારે ધ્યાન આપી અને સાંપ્રત જે વસ્તુઓ છાપવામાં આવે છે, કેળવણીની વસ્તુઓ જે છાપવામાં આવે છે, મેગેઝિનોમાં આવે છે, એના ઉપર વાંચન ઉપર જેટલું ફોકસ કરશો એટલો નિબંધ તમારો શાર્પ બનશે. ક્લિયર? તો નિબંધ માટે ગાઈડલાઈન વાંચી લેજો. હું તમને આજે જે શીખવાડવા માંગુ છું એ છે ચર્ચાપત્ર. કયો પત્ર? ચર્ચાપત્ર ખૂબ સરળ છે અને તમને 20 માર્ક્સ આસાનીથી અપાવે એમ છે. અને પછી સાર લેખન ઉપર જતા રહીએ, બરાબર ને? એટલી ઘડી આપણો સમય થઈ જશે. તો ચર્ચાપત્ર કેવો હોય? પહેલો તો ક્યાં પ્રસારિત થાય ચર્ચાપત્ર? જો
ચર્ચાપત્ર સરળ છે. ચર્ચાપત્ર કોઈ પણ અખબારના તંત્રીને સંબોધીને લખાય. ચર્ચાપત્ર કોઈ પણ અખબારના તંત્રીને સંબોધીને લખાય. હવે આપણે અહીંયા જુઓ કે આ બાજુ કાગળ હશે. ચર્ચાપત્ર બહુ સરળ છે, 20 માર્ક્સ 20 માર્ક્સ આપણે લઈ શકીએ. તો તમારે અહીંયા કોઈએ ચર્ચાપત્રમાં પોતાનું નામ લખવાનું નહીં. શું લખીશું? અ બ ક સરનામું 1 સરનામું 2 કોઈએ નામ લખવાનું નથી. નામની જગ્યાએ શું લખીશું? અ બ ક. મજા આવે છે ને? સરનામું 1 સરનામું 2. આમાં ભૂલો છે, શોધો. બોલો બેન. સીધી લીટીમાં આવતું નથી, સીધી લીટી કરી દઈએ. બીજું, હા જુઓ કે તમે અંગ્રેજી આંકડા લખો. આ ગુજરાતીમાં એકડો કર્યો તો અહીંયા બગડો, પણ ગુજરાતીમાં 25 લખ્યું તો 25 11 25. અહીંયા તમારે બતાવવું પડશે કે આગળ 2025 છે, અથવા આવું રેફ નહીં કરો તો શું લખી દેવાનું? આખું 2000 ને. આને કહેવાય ચર્ચાપત્ર. ચર્ચાપત્રમાં આપણે આપણું સરનામું લખ્યું. હવે લખો પ્રતિતંત્રી શ્રી. પ્રતિતંત્રી શ્રી અથવા તો સુગ્ન અથવા તો શું લખશો? સુગ્ન મહોદય. આપણે કોકને રિસ્પેક્ટ આપવાની છે એટલે તંત્રી શ્રી. અખબાર કયું લખીશું? અ બ ક. જુઓ, અ બ ક અથવા તો ક ખ ગ. આનો કોઈ નિયમ નથી. અમદાવાદ, સમાચાર પત્ર અમદાવાદ. અહીંયા જુઓ, તંત્રીશ્રી પછી અલ્પ વિરામ આવશે, અહીંયા અલ્પ વિરામ આવશે ને અહીંયા પૂર્ણ વિરામ આવશે. અમદાવાદ પછી, અમદાવાદ પછી શું આવશે? પૂર્ણ વિરામ. વિષય લખો. વિષય છે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. લખો લીટીમાં માનનીય શ્રી. માનનીય શ્રી પછી આપણો વિષય જે છે એ લખીશું માનનીય શ્રી. ફેક ન્યૂઝ ઘણા વધી ગયા છે. લખો ફેક એટલે ખોટા. ફેક ન્યૂઝ ઘણા વધી ગયા છે. તે બાબતે જાગૃતિ લાવવા માટે. તે બાબતે જાગૃતિ લાવવા માટે આ ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. નીચે લખો બિડાણ. બિડાણ એટલે જોડાણ. બિડાણ શું જોડશું? ચર્ચા પત્ર.
હવે તમારે આટલું ટાઇટલ લખ્યા પછી, કેમ કે આ તો મુખ્ય પરીક્ષા છે, આટલું ટાઇટલ લખ્યા પછી ચર્ચાપત્ર લખવાનું. તો ચર્ચાપત્ર શેમાં લખાશે? કઈ ભાષામાં? ભૂતકાળમાં. શેમાં લખાશે? ભૂતકાળ. ચર્ચાપત્ર ભૂતકાળમાં લખાતો હોય છે. તો અહીંયા તમે લખો ફેક ન્યૂઝ વધી ગયા છે. ફેક એટલે ખોટા ન્યૂઝ. હવે તમારે ચર્ચાપત્ર મોકલવું એટલે તમારી રાય મોકલવાની છે. તો શરૂઆતમાં પ્રસ્તાવના રૂપ 4 લીટીઓ લખો. લખો પ્રસ્તાવના રૂપ 4 લીટીઓ. પ્રસ્તાવના રૂપ 4 લીટી. પછી તમારા વિચાર. બેન આ બાજુ જો. પછી તમારા વિચાર 4 લીટીમાં. તમારા વિચાર. અને તમે આ બાબતે કઈ રીતે જાગૃતિ ફેલાવવા માંગો છો? તમે આ બાબતે કઈ રીતે જાગૃતિ ફેલાવવા માંગો છો એની 4 લીટી. ટોટલ કેટલી થશે? કેટલી લીટીઓ લખવાની? 12 થી 15 લીટી. ટોટલ કેટલી લખવાની? 12 થી 15. લખી શકશો? ચર્ચાપત્ર 20 માર્ક્સનો પૂછાય. કેટલા માર્ક્સનો? 20. સારી રીતે ચર્ચાપત્ર એટેન્ડ કર્યો હોય, સારા અક્ષરે લખેલો હશે તો તમને 15 માર્ક્સ મળશે અને મળશે. નિબંધમાં માર્ક્સ કપાશે. માર્ક્સ ક્યાં કપાશે? મેન્સમાં. કારણ કે નિબંધ કેવું છે કે આપણને હજુ જેટલું જોઈએ એટલું લખતા ફાવતું નથી. ના તમારી એકલાની સમસ્યા નથી, આપણા બધાની સમસ્યા છે કે લખવું શું, શબ્દો મળે નહીં, અને પાછા ટેન્શનમાં પરીક્ષા આપવાની. 2 ભાગમાં, સવારથી બપોર સુધી, પાછું બ્રેક પડી પછી સાંજ સુધી, એટલે તમને એટલા બધા શબ્દો મળશે નહીં. પાછી બંને પરીક્ષાઓ આજે સવારનો એકમ 1 અને એકમ 2, યુનિટ 1 અને યુનિટ 2 બંને સાથે હોય. તમારે 11 વાગે પેપર ચાલુ થાય, 1:30 વાગે પતે, પાછું 3 વાગે ચાલુ થાય, 6 વાગે. એટલે આખો દિવસ તમારે શું કરવું પડે? લખ. એમાં પાછું પેલું બીજું જે પ્રશ્ન છે કન્ટેન્ટ વાળું, એ પાછું યાદ રાખવાનું. એટલે 2 યાદ રાખ. એટલે નિબંધમાં મહેરબાની કરીને અમુક 10-15 નિયમો, માનો કે કેળવણીના કિનારે, ગાંધીજીની ફિલોસોફી, સ્વામી સચ્ચિદાનંદ, આજનું ઉજ્જવળ ભારત, આપણું ગુજરાતનું પારદર્શિકતા, સોશિયલ મીડિયા આશીર્વાદ રૂપ કે અભિશાપ રૂપ, સોશિયલ મીડિયાથી શિક્ષણ જગત સુધીનું. તો આ બધા જે નિબંધો છે એને શું કરવાના? બરાબર મગજમાં ગોખી દેવાના. શું કરશો? આવા 15-20 નિબંધો તો આમ કેવા હોય, અડધી રાતે જગાડો ને તો લખવા બેસી જાઓ. અને આના માટે શું કરવું પડશે? શું કરવું પડશે? મુખ્ય વાત જે છે એ કે લખવાની તમારે પ્રેક્ટિસ પાડવી પડશે. તમે બહુ બધા લોકોને એવું સાંભળ્યું હશે કે ભાઈ મેન્સમાં લખાતું નથી, મેન્સમાં બધું છૂટી જાય છે, મેન્સનો કોર્સ પૂરો થતો નથી. તો કેમ પૂરો થતો નથી? સમય છે, પણ આપણને આજ સુધી કોઈએ એમ ના કીધું કે તમારે લખાણ લખવું પડશે. લખશો, સારા અક્ષરે લખશો, સ્પીડથી લખશો તો તમને લખવાની પ્રેક્ટિસ થશે અને તમે લખી શકશો. એટલે હવે ઘરે જઈને જેટલું બી કામ કરો એ શું કરવાનું? લેખિત. પેલી બેને કેટલી બધી પેનો, 165 પેન ખાલી કરી હતી. આપણે એટલીસ્ટ એક પેન 3 દિવસે ખાલી કરીએ તો ચાલશે. બરાબર ને? મેન્સની તો કોઈ તૈયારી જ કરતા નથી. જેમાં માર્ક્સ લાવવાના છે એની તૈયારી જ નથી આપણા પાસે. મેન્સ માટે આપણે બહુ જ આમ શું કહેવાય, ઓરમાયું વર્તન રાખીએ. એમસીક્યુ ની તૈયારીઓ કરીએ. એમસીક્યુ પાસ થયા, મેન્સમાં ના પાસ. મેન્સમાં 100 માર્ક્સ, 119 માર્ક્સ, 118 માર્ક્સ. શું કરશો? જોબ તો મળશે નહીં, લાવવા પડશે 135 થી લઈ અને 165 સુધી. ઓછામાં ઓછા 140 તો આવવા જ જોઈએ. હવે સ્ટ્રેટેજી બનાવવી પડે. 140 કેવી રીતે આવે?
તો આ લખવાની પ્રેક્ટિસ એ લોકો લખીને આવ્યા હતા ને અહીંયા ગુમડા થયા હતા, લખીને અહીંયા ગુમડા થયા હતા, એવું રૂઠાણો થયા હતા ને અઠવાડિયા સુધી પાટો બાંધીને ફર્યા હતા. અને આ વાત સાચી છે, તદ્દન ખોટી નથી. જેમને મેન્સ ક્લિયર કરી એમને પૂછી આવો કે તમને અહીંયા શું થયું હતું. તમે 6 કલાક આજ લખો, હું કહું છું. અમે 11 વાગે તમને હવે બેસાડીએ, આજ પ્રશ્નપત્ર આપીએ ને લખો 2 તબક્કામાં. લખી શકશો? કેમ નહીં લખાય? કે તમારી પાસે કોઈ પ્રેક્ટિસ છે નહીં. અને આવું કોઈ કહેશે પણ નહીં પ્રેક્ટિસ કરો. મેન્સ બાબતે તો કોઈ કશું કહેતું જ નથી. ઓ MCQ આવડી ગયા, હવે પાસ. પણ હવે કેવી રીતે પાસ થાય? તમારી પાસે કોઈ મટીરિયલ નથી, તમારી પાસે કોઈ વિઝન નથી, તમારી પાસે લખવાની પ્રેક્ટિસ નથી. તો હવે આપણે ટેટ ટાટ માટે પણ ક્યાં આવીને ઉભા છીએ? જીપીએસસી ના ધોરણે, જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની જોડે ઉભા છીએ. એક વખત ટાટમાં મહેનત કરો, મને એવું લાગે જીપીએસસી બી પાસ કરી દેશો. 36 પ્રશ્નો પૂછે જીપીએસસી માં ઇન્ટરવ્યુમાં. 36 30 આવડે તો પેડા વેચી નાખવાના ઘરે જઈને. 36 માંથી કેટલા પ્રશ્નો? 30 પ્રશ્નો સાચા પડે પેડા વેચી મારવાના. ઓર્ડર આવેલો ને આવેલો. મેન્સ બાબતે તમે રોજે 5 ચર્ચાપત્ર, 1 નિબંધ, 1 અહેવાલ લેખન લખો ને લખો. 5 ચર્ચાપત્ર, 1 નિબંધ દરરોજનો અને 1 અહેવાલ લખો. એના લીધે શું થશે? તમારી શાર્પનેસ આવશે, લખવાની ફ્લુએન્સી વધશે ને પરિણામે આપણે ધાર્યું પરિણામ સુધી. કેમ કે મેઇન માર્ક્સ શેમાં લાવવાના છે? મેન્સમાં. આજનો આ 3 દાડાનું વર્કશોપનું નિદાન શું છે? 3 દિવસના જે 4થા દિવસનું નિદાનના પાક રૂપે આપણે શું લઈ જઈએ? તો આપણે લઈ જઈએ છીએ કે મેન્સની તૈયારી કરે. અમિત સરે કીધું કે મેન્સ મહત્વનું છે, આપણે મહત્વનું છે એ જ ભૂલી જઈએ. મહત્વનું છે એને જ આમ એવું એ તો થઈ જશે, એકવાર પાસ તો થવા દો. સાચી વાત નહીં? બધા લોકો એમ કે એકવાર પાસ તો થયો, પેલું 15 દાડામાં કરી લઈશું. 15 દિવસમાં મિત્રો આજે કાલે કશું થશે નહીં. પરિણામે તમારે માર્ક્સ આવશે 122, 125. મેરિટમાં આવશો નહીં. ટાટનું મિશન ફેલ. શું થશે? ટાટનું મિશન. એટલે મેન્સ માટે થઈ ચોપડો લાવો, લખો, તૈયારી કરો. એક વખત તમને આ 4 પોર્શન આવડી ગયા, નિબંધ, ચર્ચાપત્ર, અહેવાલ, શુભેચ્છા પત્ર લેખન, શું જોઈએ? 9-10 નું કન્ટેન્ટ. 9-10 નું કન્ટેન્ટ તો તમે આજે ના કરી શકો. કેટલા પાઠ છે ગુજરાતીમાં? ગુજરાતી વાળા કેટલા? મુખ્ય ગુજરાતી વાળા જેનો મુખ્ય સબ્જેક્ટ ગુજરાતી 1, 2, 3, 4. ઇતિહાસ સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન વાળા, ઓકે. ગણિત વિજ્ઞાન વાળા, ઓકે. તો ગણિત વિજ્ઞાન વાળા છે તો તમારે જે કન્ટેન્ટ પૂછાય છે 9, 10, 11, 12 નું, તો તમે માનો કે વિજ્ઞાનના છો તો જે પૂછાતું હોય એ કન્ટેન્ટ તો આજથી જ શરૂઆત કરો. ગુજરાતીના 9, 9મા અને 10મા ની ચોપડી આજે જ લાઈન ચાલુ કરવાની, વાંચવાની. ના મળે તો ગાઈડ લાવો, પ્રશ્નોને વાંચી લો, સમજી લો. એટલે જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણે બહુ દોડવું ના પડે. આ 4 દિવસની પછી તમે બીજું કામ કરી શકો. પણ જ્યારે પરીક્ષા આવે, હવે મહિનો બાકી છે, નોટિફિકેશન ને મહિનો બાકી. મહિનામાં તમારે 2 પરીક્ષાઓ, 3 પરીક્ષાઓ ક્લિયર કરવાની. એક તો પ્રિલિમ, બીજી આ પત્રવાળી, ત્રીજી તમારી કન્ટેન્ટની. થઈ શકે? પોસિબલ છે? ઇમ્પોસિબલ. મહિનામાં કશું થશે નહીં. એટલે તમારે જો આ બધી વસ્તુઓને સમજવી હશે તો 6 મહિનાનો સમયગાળો પોતાની જાત માટે આપવો પડશે. આ સમજાવવા આવ્યો તો આજે. કોઈ નહીં કે, કોઈ કહેતું જ નથી. સાચી ગાઈડલાઈન નથી આપતું કોઈ, ખોટે ખોટું આપે. પહેલા તમારે પ્રિલિમ ની કરો ને તૈયારી. હું પ્રિલિમ નહીં કરતો, જેમાં તમારે નોકરી મેળવવાની એની તૈયારી કરો. લાવી દો બુક્સ. હું તમારા માટે બુક્સ લઈને આવ્યો છું ઘણી બધી. કીધું ને 2 બુક્સ આ તો લાવી જ દો આજે જ, બરાબર. પછી પેલા 20 માર્ક્સ માટે મોડર્ન ગુજરાતી તમારા માટે ઠેલી ઉપાડીને લાવ્યો. મોડર્ન નું ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ પાકું કરવું હોય તો પટેલ એન્ડ પટેલનું, અજીત કુમાર ભાલેયા સાહેબનું ખૂબ સરસ 2 આ બુક. ત્રીજી આ બુક છે વ્યાકરણ વિહાર, બિપિનભાઈ ત્રિવેદીની વ્યાકરણ વિહાર.
ત્રિવેદી પબ્લિકેશનની, ક્યાંય નહીં મળે માર્કેટમાં. વ્યાકરણ વિહાર. પેલા ગુજરાતી વાળા ક્યાં ગયા? 4 જણા. તમારે આ પ્રકાશન લાવી દેવાનું. વ્રજ પબ્લિકેશન, ધોરણ 9, 10, 11, 12 નું વ્રજ પબ્લિકેશન અને પટેલ પબ્લિકેશન. કયું? પટેલ એન્ડ પટેલ પબ્લિકેશન નું 9, 10, 11, 12 નું આવી કન્ટેન્ટ બેઝ ચોપડી આવશે. જો ડાયરેક્ટ એમસીક્યુ તૈયાર, વાંચી નાખો, તૈયાર કરી નાખો. અંદર એમસીક્યુ તૈયાર જ છે, આમાં બધું એમસીક્યુ તૈયાર છે ને. પટેલ એન્ડ પટેલ અને ગુજરાતી મુખ્ય માટે વ્રજ પબ્લિકેશન 9, 10, 11, 12. પટેલમાં ફોન કરજો એટલે મોકલશે તમને. આર્યા પટેલ એન્ડ પટેલ વાળા આ ગુજરાતી વ્યાકરણ વસાઈ દો. પટેલ એન્ડ પટેલ નું પાછા મને કહેશો કે ઓહો આ તો આને કેટલું બધું લખ્યું છે, બધું જ અંદર આવી જાય છે. જુઓ, જીપીએસસી, મામલતદાર, પીઆઈ, ડીવાયએસપી બધા માટે ઉપયોગી. ટેટ, ટાટ, ટાટ, એચમેટ બધા માટે. એવું નથી, તમે લાવી શકો. પટેલ એન્ડ પટેલ બહુ ઓછું મળતું હશે, કદાચ મહેસાણામાં મળે તો જોઈ લેજો. ના કે એમની વેબસાઇટ ખોલશો પટેલ એન્ડ પટેલ, એના ઉપરથી મંગાવીને લેતા આવો. તો અહીંયા આપણે મેન્સ માટે ક્લિયર થવું પડે છે. નિબંધો વાંચવા પડશે, નિબંધને બરાબર લખવું પડશે. પહેલા આપણે લખતા હતા ગાય વિશે, અહીંયા તો ગાય ચાલવાની. ચાલશે? પેલા ગાય ચાલતી હતી, અહીંયા તો ગાય ચાલશે નહીં. અહીંયા તો તમે ગાય જેવા બનશો તોય નહીં ચાલો. કેવા બનવું પડશે? ઘેટા જેવા, આમ કદાવર બનવું પડશે. તો અહીંયા તૈયારી છે એ સિસ્ટમેટિક તમે કરો, સિસ્ટમ પ્રમાણે જાઓ તો આસાન છે. પણ જો તમને અહીંયા ક્યાંક એવું લાગે કે આપણે સિસ્ટમ પ્રમાણે નથી જઈ રહ્યા તો ટેટાટ ક્લિયર થશે નહીં. મેન્સ માટેની તૈયારી પ્રથમ હોવી જોઈએ. પહેલી તૈયારી શેની કરવાની? મેન્સ. ખબર છે 80 જ નહીં આવે તમારે? 80 માર્ક્સ નહીં આવે? આવશે જ. આટલું બધું વાંચીએ છીએ, આટલું બધું ગણીએ 80 તો આવશે. 80 આવે એટલે તો આપણે પછી એ તો ભૂલી જવાના ને. 80 આવે કે 180 આવે એ ક્યાં મેરિટમાં આવવાના? તમે 180 લાવો તો મેરિટમાં એ ગણાવવાના ના. ગણાવવાના તો પાસિંગ 70, 71 માર્ક્સ આવે એટલે તમે પાસ. ગણાવવાના મેન્સના, મુખ્ય પરીક્ષાના. તો મુખ્ય પરીક્ષા ઉપર જેના માર્ક્સ ગણાવવાના હોય એની તૈયારીઓ કરવી પડે. બરાબર ને? જીપીએસસી વર્ગ 2 7 કલાક આમ બેસી જવાનું અને વાંચવાનું. 6 કલાક બેસીને વાંચવાનું, મોબાઈલ નહીં જોવાનો. કે આજે હું 5 કલાક મોબાઈલ નહીં જોઉં, 5 કલાક વાંચીશ, ત્યારે ક્લિયર થાય. એમણે વાતો કરે ક્લિયર થઈ જતું હોય તો શું જોતું હતું? હું વાતો કરું તમને કહી દઉં ને ક્લિયર થઈ જાઓ તો એમ થઈ જાય? ના થાય. તો 5 કલાક તો ઓછામાં ઓછું વાંચન. પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય એમ વાંચન વધારવાનું. હાલ શરૂઆતનું પ્રારંભિક વાંચન 3 કલાકથી શરૂ કરો. કેટલું? અને 6 કલાકનું પેપર લખવાની પ્રેક્ટિસ. એક દિવસ પેપર લઈ લેજો અને જૂનું પેપર લઈ લેવાનું અને એમાંથી નિબંધ લખો, ચર્ચા નિબંધ લખો, આ લખો, તે લખો, તમને મજા આવશે. તો અહીંયા આ રીતે જો આપણે ચાલીશું તો વધારેમાં વધારે થઈશું. એક સરસ મજાનો 20 માર્ક્સનો ટોપિક પૂછાય એ છે અહીંયા સંક્ષિપ્તીકરણ અથવા તો સાર લેખન. કયો છે? સાર કેવી રીતે કાઢશો? મટીરિયલ વધી ગયું ભણાવવા કરતા. સાર ફકરો આપ્યો હોય એમાંથી તમારે 4 સેન્ટેન્સ લખવાના. શું લખવાનું? 4 સેન્ટેન્સ. સાહેબ આમાં કેવું મોટી વાત છે? ફકરો આલ્યો હોય ને ચોથા ભાગનો કરી દો એટલે સાર થઈ જાય. થઈ જાય તો 20 માર્ક શું કરવા આપે? જીપીએસસી વાળા ગાંડા છે? આ તમારું શું તપાસે? સારમાં તમારું શું, કયું લેવલ તપાસવામાં આવે? બ્રેઇન. કે તમારું બ્રેઇન કેટલું કામ કરે છે એ સારમાં તપાસે.
જીપીએસસી પાસ કરો ને વહીવટી નિર્ણયો લેવાના હોય, આગ લાગી હોય ત્યારે કલાક સુધી બોલો જ નહીં કે પાણી છોટો, કલેક્ટર કહે જ નહીં પાણી છોટો, આદેશ આપે તો છોટો ને, અને તો બધું ખાલી થઈ જાય. કેવા નિર્ણય લેવાના હોય? કલેક્ટર સાહેબ, ડીસામાં મોટી આગ લાગી હતી, છાપામાં આવ્યું હતું, વાંચ્યું હતું? ફટાકડાની ફેક્ટરીમાં 22 જણા જીવતા મરી ગયા. કલેક્ટર સાહેબ દોડતા દોડતા આવ્યા. રોવું આવે એવી ઘટના છે, રડી જવાય. એક પરિવારે એમનું નાનું બાળક હતું, એમને ખબર પડી કે આપણે હવે આગના લપેટામાં આવી ગયા. બાળક આમ નીચે તડફડિયા મારતું હતું, તો એની મધર છે નીચે સૂઈ, એના ફાધર નીચે સૂઈ ગયો, બાળકને છાતી સરખું ચાપી દીધું, અને એની મમ્મી ઉપર સૂઈ ગઈ, બાળકના ઉપર. બંને ભડકું થઈ ગયા, બાળક જીવ્યું. જ્યારે લાશ જુદી કરીને તરત બહાર કાઢી, પણ બંને મૃત હતા. તો અંદર જ્યારે બંને લાશો આમ જુદી કરી, ચોંટી ગયા હતા, તો અંદરથી બાળક છે એ તબકારા વાળું નીકળ્યું, નાનું બાળક હતું. આ ઘટના. એક બેન હતા, એમનો ખાલી પગ મળ્યો હતો, એક જ પગ, એક પગ મળ્યો, બીજું બધું બ્લાસ્ટ થઈ ગયું. હવે પેલે આરોગ્ય વિભાગ વાળા છે એ બધાના પગ ગણ કરે કે 22 દુ 44 પગ થવા જોઈએ, પણ પગ કેટલા થાય? 45. એટલે બધાને જોવા તો પડે કે આના પગ સલામત, આ લાશના બધાના પગ સલામત છે. તો 2 દિવસ સુધી તો પગને આમ સાચવીને ફર્યા કે આ કોનો છે, કોઈના જોડે મેચ થતો નથી. પછી ખબર પડી કે આખું બોડી તો ઉડી ગયું છે, આ પગ રહ્યો છે, એટલે કોઈનું મૃત્યુ નક્કી છે. તમે જુઓ કલેક્ટર કેટલું એનો બ્રેઇન ઉપયોગ કરે. એને શું કીધું? આમાંથી ડીએનએ કરાવો. એની દીકરીના ડીએનએ લીધા, બંને મેચ કરી ગાંધીનગર મોકલ્યા. એ પગ લક્ષ્મી નામની મહિલાનો હતો, એમની ડોટરનું અને પગનું ડીએનએ મેચ થયું. જો કલેક્ટર બી ખૂબ આમ ત્યાં, તમને તો અમુક વાતની ખબર બી ના હોય કે લાશો હતી મધ્યપ્રદેશ બાજુની, અને ત્યાં એમના ગામમાં અંતિમ ક્રિયા કરવાની હતી. તો હવે ત્યાં અંતિમ ક્રિયા કરવાની હોય તો ત્યાં કલેક્ટરે જાતે જ બધી વ્યવસ્થા અગ્નિ સંસ્કારની કરી દીધી. ત્યાંના કલેક્ટરે 22 લાકડા તૈયાર, અંદર ડીઝલ બી છોટી દીધેલું, સીધું મૂક્યું, આગ ચાંપી, ઉડી ગયું. કેમ કે તમે જુઓ કે ના બળે લાશ તો બધા પરિવારજનને કેટલું ખોટું લાગે. તો આને કહેવાય શું કહેવાય? નિર્ણયો કહેવાય. એના પરિવાર વાળા આવે, ભાઈ આ તમારી ઉપડો, 10 મિનિટમાં આખું સિવિલ ખાલી કરી દીધેલું કલેક્ટરે. કેમ કે આવા 22 જણને જોવે મરેલા, તેમના પરિવાર વાળા ઉલ્લડ કરે, આજે ડીસા બંધ રહી જાય. તો કલેક્ટરે શું બુદ્ધિ વાપરી? જેવા આયા ને સહી કરાવી નાખ્યો, અહીંયા સહી કરી દીધી, બધે સહી કરીને એમ્બ્યુલન્સો 4 આ બાજુ રવાના કરી, 10 4 આ બાજુ, 4 આ રોડે, 4 આ રોડે, ને કહેવાનું બધા આબુ રોડ ભેગા થશો. કેમ કે 22 ભેગી જવા દે તો એક જગ્યાએ રોકે તો 22ની કેટલો ટ્રાફિક થાય. કલેક્ટર હોશિયાર, 4 આ બાજુ રસ્તેથી લઈ ગયા, 4 આ બાજુ, 4 આ રસ્તેથી, 4 આ રસ્તેથી, 4 તો ક્યાંથી ગઈ હજુ ખબર નથી. કેટલું વર્કઆઉટ કર્યું હોય. તો એવી પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસી લેવલે તમે જ્યારે ટેટ ટાટને આપણે લઈ ગયા છીએ, ત્યારે આપણે ટેટ ટાટ સંદર્ભે 10 મિનિટ છે હજુ આપણા પાસે, ટેટ ટાટ સંદર્ભે જીપીએસસી લેવલની તૈયારીઓનો આરંભ કરવો પડશે. કોચિંગ લો, ના ફાવતા સબ્જેક્ટનું, પ્રિલિમનું કોચિંગ બી લો. ગાંધીનગર ખાતે પ્રિલિમનું બી આપે છે, એવું નથી કે આનું જ આપે છે, પ્રિલિમનું બી કોચિંગ ચાલે છે. ને ત્યાં તમને સારી રીતે લખતા આ બધું જ શીખવાડશે. જોબ લેવી હોય, શું જોબ લેવી હોય તો હવે સંક્ષેપ્તીકરણ લખો. સંક્ષેપ્તીકરણમાં ખાલી થોડેક એને 10 મિનિટમાં સમજાવી દો, અથવા તો સાર લેખન. તો પહેલા તો જે ફકરો આપ્યો હોય તમારે એને 1/3 ભાગનો કરવાનો છે. કેટલા? 1/3. તો લખો ફકરાને બરાબર વાંચો. ફકરાને બરાબર વાંચો. ફકરામાં અલંકારિક ભાષાને દૂર કરો. ફકરાની અલંકારિક ભાષાને શું કરો? દૂર કરો.
અવતરણ ચિહ્નો વાળા કોટેશન દૂર કરો. રિપીટ થતા વાક્યોને ડિલેટ મારો. અઘરા શબ્દો છે એને શું કરશો ને લીટી દોરવાને. અઘરા શબ્દોના નીચે લીટી દોરો એટલે એને શું કરવું કહેવાય? અઘરા શબ્દોની અલગ તારવણી કરો, લીટી દોર દેવાની. અઘરા શબ્દોની અલગ તારવણી કરવા. ફકરાના હાર્દરૂપ તત્વને સમજો. તો જુઓ, અહીંયા એક કવિતાનો ફકરો આપ્યો છે. તો આ ભાઈએ શું કર્યું કે આ ચોખંડા દોર્યા ને અહીંયા જુઓ, એ કાઢી દીધું, અલગ તારવ્યું. હવે તમારે આવડો મોટા ફકરામાંથી આટલું લખવાનું થાય. બહુ સરળ છે. પણ જ્યાં અવતરણ ચિહ્નો આવ્યા હોય એ નહીં લખવાનું. કોટેશન આવ્યા હોય, ગાંધીજી આવું કહેતા હતા, તો એ લખવાનો નહીં. કહેતા હતા એવું ક્યાંય નહીં આવે સંક્ષિપ્તીકરણમાં. કોઈ જગ્યાએ આવું આવશે નહીં. પછી જો બે શબ્દો આપે છે તો લાઘવતા લાવવાની શબ્દોની. શું કરવાનું? લાઘવતા એટલે હા, નાનું કરવાનું. શું કરવાનું? અને એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ મળતો હોય તો એ લખવાનું. કોઈક જગ્યાએ એવું બી આપ્યું છે કે આ મોટો શબ્દ છે પણ એ આપેલો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ જ કીવર્ડ છે. એ કીવર્ડ છે. તમે જો એને એ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આખા ફકરામાં ક્યાંક ને ક્યાંક આપેલો હશે, એ જો કીવર્ડ છે આનો ફકરાનો, એને જો તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ એને એ બરાબર લખી દીધો તમને માર્ક્સ આપી દેશે. તો તમારે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે, કહેવતનો અર્થ આપ્યો છે, કહેવતને પણ એને સમજાવવાનું આ કહેવત આવી કહેવા માંગે છે. ક્યાંક અવતરણ ચિહ્નોમાં કોટેશન છે કાઢી નાખો, ક્યાંક સમાનાર્થી શબ્દો છે લખો, સમાનાર્થી શબ્દો ડિલીટ મારવા. અહીંયા લખેલું છે કે ભાઈ કવિતા ઉપાદાન શબ્દ છે. શબ્દ બે ગુણ છે, અવાજ અને અર્થ. શબ્દ કેવળ અવાજ અને કેવળ શબ્દ નથી. શબ્દ એ અર્થમય અવાજ છે, અવાજમય અર્થ છે. અન્ય જેવા કે પશુ પંખીઓ જંતુઓના પણ અવાજ હોય છે, પણ આવા અવાજોને શબ્દો હોતા નથી. આવું લખેલું છે. તો આને શું લખ્યું? ભાઈ કવિતા એક કળા છે. અવાજ અને અર્થમાં જે રહેલું છે એને શબ્દને ઉપાદાન કહેવામાં આવે છે. બસ 4 લીટીમાંથી કેટલો શબ્દ કરી નાખ્યો? આડું અવળું બી લખી શકો, એવું નહીં પેનું એ લખ્યું એ તમે લખી શકો, આડું અવળું પણ લખી શકો. તમારે આના માટે પ્રેક્ટિસ કરવાની. આ એના સ્ટેપ છે. ફકરોને શોર્ટ કરવાના શું છે? સ્ટેપ છે. અને આ સ્ટેપ તમારે જો વિસ્તૃતમાં વાંચવા હોય તો ધોરણ 10 ની નિબંધ માળા છે એમાં સંક્ષિપ્તીકરણનું પોર્શન આવે એ વાંચો. ધોરણ 10 ની નિબંધ માળા. નિબંધ વાળામાં કયું પોર્શન આવે છે? સંક્ષિપ્ત. હવે જુઓ, અહીંયા ધ્યાન આપો કે તમને મેન્સની તૈયારી કરી રહ્યા છો તો શું પૂછાય છે? નિબંધ. નિબંધ સારી રીતે લખો તો 20 માર્ક્સ. બીજું શું પૂછાય? ચર્ચાપત્ર. તો ચર્ચાપત્ર તમને મેં શીખ્યું કે આ પ્રકારથી તમે ચર્ચાપત્ર લખી હતું, એના 20 માર્ક્સ. સંક્ષિપ્તીકરણ દર ફેરા પૂછાય તો 20 માર્ક્સ એના, 20 માર્ક્સ વ્યાકરણના અને 20 માર્ક્સ અહેવાલ લેખનના. શું લખવાનું? અહેવાલ. તમારી શાળામાં ઉજવાયેલ 15મી ઓગસ્ટનો અહેવાલ તૈયાર કરો. આવું લખશે. આવો પ્રશ્ન પૂછો, તમારી શાળામાં ઉજવાયેલ 15મી ઓગસ્ટનો અહેવાલ તૈયાર.
અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય. શેમાં લખાય? ભૂતકાળ. હવે 100 કેળવણી મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજમાં 15 ઓગસ્ટની આમાં જો તમારે મગજ વાપરવાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ભલે ગમે તે રીતે કરી હોય પણ આવું લખવું પડે. શું લખવું પડે? દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રમુખશ્રીએ સવારમાં 8:15 કલાકે ધ્વજવંદન ધ્વજને લહેરાવી સલામી આપી હતી. બાળકોએ અથવા તો કોલેજના યુવાન યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યસન મુક્તિ વિશે એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક કે સમાજમાં વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી. પ્રમુખ સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે પછી જે બોલ્યા હોય હવે બાળકોએ અમારું ભાવિ છે, અમે બાળકો માટે આમ કરીએ છીએ, આવું 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 લખી છેલ્લે લખવાનું 15મી ઓગસ્ટનો અમારો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો હતો. બરાબર ને? ભૂતકાળમાં. અને આભાર વિધિ આ સાહેબે કરી હતી. આમ અમારી કોલેજમાં 15મી ઓગસ્ટની ઉજવણી ખૂબ સારી રીતે અથવા તો જાજરમાન રીતે કરવામાં આવી. આ બધું લખવા માટે શું જોઈશે? શું જોઈશે? શબ્દો ક્યાંથી આવશે? વાંચન. શું જોશે? વાંચન. જેટલું તમે વાંચશો એટલું તમને વધારે પ્રિલિમ્સમાં આવડશે. અક્ષર ખરાબ હોય જેના એને શું કરવાનું? ડાબલો ઓઢીને હોઈ જવાનું. શું કરવાનું? સાદી પેલી ખડિયાવાળી બોલપેન આવે છે ને જેમાં શાહી ભરીએ એ લાવવાની, એનાથી લખો. અક્ષર સુધારણા કાર્યક્રમ છે, ખબર છે? નહીં ખબર? અક્ષર સુધારણા કાર્યક્રમ ચાલે 1 મહિનો 1.5 મહિનાનો. જે ચિત્રકામ કરે, ચિત્રકલા, એમને કેવા મસ્ત અક્ષરો આવે? તો એ કોઈ જન્મજાત હોય ના, કાર્યક્રમ ચાલે એવા અક્ષર સુધારણા કાર્યક્રમના. પિંછી આવી રીતે પકડો, આવી રીતે પકડો. તો અહીંયા પહેલું સ્ટેપ છે, તમારા અક્ષર ખરાબ હોય તો તમારે પેલી શાહી વાળી શું લાવવી પડશે? પેન. એના વડે લખો, પ્રેક્ટિસ કરો, ધીમે ધીમે લખો. અક્ષર સુધરશે, સુધરશે અને સુધરશે. સારું, 5 મિનિટ બાકી છે. ક્વેશ્ચન, પ્રશ્ન હોય તો બોલો. હેડો, આજે તો બહુ બધું આપ્યું. હવે કઈ માગતા નહીં. ક્વેશ્ચન છે કોઈને? ભાઈ આ ઓનલાઈન લઈને આ બાજુ આવતો રેડ, આ બાજુ આપણે રીલ્સ બનાવવાની. હા, આપણે ખુશ તો કરવા પડશે. કોઈને ક્વેશ્ચન છે? ઓકે, મેં લગભગ બધા ટોપિકને આજે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. અને આમ આમ ફેરવી દે, બાળકો સામે ફેરવી નાખે. ચાલો, બધાનો ફોટો આવવો જોઈએ. તો અહીંયા આપણે બહુ જ શીખ્યા આજે, ને કંઈક નવું શીખ્યા. શીખ્યા કે નહીં? બોલો કે હા? ફરી બોલો હા. આપણે કંઈક નવા દિશા ઉપર લઈ ગયા, તમને કંઈક નવું આપ્યું, નોટ્સ બનાવતા શીખવાડી, તમને મેન્સમાં કેવી રીતે કઈ ચોપડીઓ જો કેટલું બધું લઈને આવ્યો હું. છાપામાંથી કેવી રીતે તમે ગોઠવણી કરી શકો, છાપામાંથી કેવી રીતે ન્યૂઝને જનરલ નોલેજમાં રૂપાંતરિત કરો, એના સુધી છાપું પણ લઈને આવ્યો, પુસ્તકો પણ બતાવ્યા. તો ખરેખર આજનો વર્કશોપ એ તમારા માટે કંઈ ઉપયોગી થયું હશે અને ભવિષ્યમાં થશે. ફરી મળવાનું થશે ત્યારે કંઈક નવું આપીશું. બરાબર? તો કંઈક કરી શકો એ માટે યસ યોગા કરીએ. કયા યોગા? યસ. જેથી કરીને હું યાદ રહું તમને. કોણ યાદ રહે? અને હું. મને યાદ રાખવો પડશે ને, સાહેબને ભૂલી જશો? આમ હાથ કરો, વાગે નહીં હો. કઈ યોગા કરશો? કેટલી વખત કરશો? હું બોલું એમ આમ કરો. કરો માઇન્ડ ને એકદમ આમ સ્ફૂર્તિથી બેન બેસ આમ. હા, પછી ઘરે જઈને આમ બેજે. ચાલ, યસ 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 યસ. નહીં મજા આવતી.
બૂમ પાડવાની. શું કરવાની? બૂમ. કરી શકશો? હસતા હસતા. આમ આપણે અહીંથી બહાર નીકળો એટલે કે સાહેબે કંઈક આજે તમને ચોકલેટ ખવડાવી છે એવું લાગુ છે. બધા એમ કે કેમ હસો છો? બધા બહાર નીકળો એટલે શું પૂછશે? કેમ હસો છો? તો કહેવાનું નહીં. શું કહેશો? શું કહેશો? ફરી જોરથી. હા, યસ 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 યસ. ફરી આ છેલ્લે તો ના કર્યું આવું. ફરી ચલો. યસ 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 યસ. સરસ. જોરથી તાળીઓ પાડો. સારું રહ્યું? મજા આવી? બસ. મેં કીધું હતું ને સવારે મજા કરીને જઈશું. આવી જાઓ સર. આભાર વિધિ. જો શીખ્યા એને ભૂલી જવાનું નહીં. બરાબર ને? આપણે જે શીખ્યા બેનો ઘરે મોકલી દેશો હવે. ભૂલી જવાનું નહીં. પણ આપણે જે આજે શીખ્યા એને ક્યાંક ને ક્યાંક આપણે જીવનમાં ઉપયોગી થાય. ભલે ટેટાટ થશે કે નહીં થશે એ તો તમારું નસીબ, પણ ક્યાંક આપણે આપણા બાળકોને સમજાવી શકીશું. એટલે આપણા સ્કૂલના બાળકોને સમજાવી શકીશું. કોઈકને આપણે બીએડ કર્યા પછી એમને ગાઈડન્સ હશે તો આપણે ગાઈડન્સ આપી શકીશું. આ બધું જ અમે પણ કંઈ શીખીને આવ્યા ન હતા, પણ ધીમે ધીમે જેમ જેમ પ્રવાહ બદલાતો ગયો, મેન્સ કેવી રીતે ક્લિયર કરવી, કેમ કે હું વર્લ્ડ ઇન બોક્સમાં ભણાવવા જાઉં છું, તો અહીંયા એમના જે ટીચર છે એમને મળવાનું થાય ત્યારે અમે ઘણી વખત પૂછતા હોઈએ ટેટાટ માટે શું કરી શકાય, તો એમના અનુભવો પણ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે. એટલે આજનું સેશન જે છે એને બરાબર યાદ રાખી અને તમે જીવનમાં ઉપયોગી થશો. આવી જાઓ સર.